નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. એક મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આમ તો વિસાવદર પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ હવે વધુ કેટલાક બૂથ પર મતદાન થવા જઈ રહ્યું છે. જી હા, વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીને લઈ મોટા સમાચાર. 2 મતદાન બૂથ પર ફરી એકવાર મતદાન થવા જઈ રહ્યું છે. પુનઃ મતદાન પ્રક્રિયા થશે અને આમ આદમી પાર્ટીનો આરોપ છે કે અહીંયા બોગસ વોટિંગ થયું છે અને જે એક સત્તાવાર પરિપત્ર લેટર આવ્યું છે તેમાં લખવામાં આવ્યું છે કે રિટર્નિંગ ઓફિસર તરફથી જે પણ મહત્વના ડોક્યુમેન્ટ્સ આપવામાં આવ્યા એના આધારે પુનઃ મતદાનનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે 2 એવા મતદાન મથકો જ્યાં ફરી એકવાર મતદાનની પ્રક્રિયા થવા જઈ રહી છે. 2 મતદાન બૂથ પર બોગસ મતદાનની આશંકા વ્યક્ત થઈ છે. મતદાન પૂર્ણ થતા સ્ક્રુટિનીમાં આશંકા વ્યક્ત થઈ છે, ત્યારે આવતીકાલે 2 એવા મતદાન મથકો જ્યાં ફરી એકવાર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. માલીડામાં બૂથ નંબર 86 અને નવા વાઘણિયામાં 111 નંબરના બૂથ પર આવતીકાલે પુનઃ મતદાન થવા જઈ રહ્યું છે, જે માટે હવે પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જોકે સવાલ એ છે કે આખરે અહીંયા કઈ એવી ગડમથલ થઈ, કઈ સ્ક્રુટિનીમાં અહીંયા આશંકા વ્યક્ત થઈ છે, એ ઇલેક્શન કમિશને સ્પષ્ટતા કરવી જરૂરી છે. ઇલેક્શન કમિશન તરફથી અત્યાર સુધી ફક્ત એવું જ કહેવામાં આવ્યું છે કે જે તે અધિકારી છે તેમના તરફથી જે ડોક્યુમેન્ટ્સ આપવામાં આવ્યા એના આધારે પુનઃ મતદાનનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવરેજ કરતા ઊંચું મતદાન બતાવે છે. જે ગામમાં 70-90% મતદાન થયું એ ગામના સીસીટીવી રેકોર્ડિંગ મને બતાવવામાં આવે એવી મેં ચૂંટણી અધિકારી, ચૂંટણી ઓબ્ઝર્વર અને લગભગ 50 જેટલા મોટા અધિકારી બેઠા તેની હાજરી માંગણી કરી. એક પણ અધિકારી પાસે એક પણ વાતનો જવાબ નહોતો. જાણે ભાજપ વાળાની કાન લઈને આવ્યા હોય એવું મોઢું કરીને બેઠા હતા. મેં એમને બધાને મારી શિષ્ટ, વ્યાજબી અને આક્રમક ભાષામાં કીધું કે ગોપાલ ઇટાલિયા કોઈ મહત્વનો નથી આ દેશમાં. દેશની લોકશાહી, દેશનું સંવિધાન અને આ દેશ મહત્વનો છે. રૂપાવટી ગામમાં 90% મતદાન થયું અને 100 અધિકારીઓ અંદર બેઠા હતા. કિરીટ પટેલની કાન લઈને આવ્યા હોય એવું મોઢું કરીને બેઠા હતા. એક પણ અધિકારી પાસે જવાબ નહોતો કે આ 90% મતદાન રૂપાવટીમાં થયું એ બોગસ છે કે સાચું છે, કેમેરો બતાવો. તો મને સ્પષ્ટ ના પાડી દીધી કે કેમેરા બતાવવામાં નહીં આવે, ચૂંટણી પંચની ગાઈડલાઈન છે. બતાવવાના જ ન હોય કેમેરા તો મૂકો છો શા માટે? તો બોગસ મતદાનની આશંકા આમ આદમી પાર્ટી તરફથી વ્યક્ત કરવામાં આવી છે અને 2 એવા જે બૂથ છે જ્યાં પુનઃ પ્રક્રિયા થવા જઈ રહી છે મતદાનની. આજ અંગે વાતચીત કરીશું. અમારી સાથે ધર્મેશ વૈદ જોડાઈ ગયા છે. ધર્મેશ, વિસાવદરમાં જ્યારે ચૂંટણી થવાની હતી એના ફક્ત 48 કલાક પહેલા એક કેશ કાંડ સામે આવ્યો હતો. 2 લાખ આપણને રોકડ રકમ જોવા મળી હતી. આક્ષેપ થયો હતો કે પૈસાની લેવડ દેવડ થઈ રહી છે અને હવે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ રહી છે અને આપણે સૌ કોઈ પરિણામની આપણે તૈયારી કરી રહ્યા છે. એની વચ્ચે હવે ફરી એકવાર 2 મતદાન બૂથ પર પ્રક્રિયા થવાની છે મતદાનની, તેને કેવી રીતે જુઓ છો આપ? વિસાવદર વિધાનસભાની જે પેટા ચૂંટણી છે એ હાઈ પ્રોફાઇલ જંગ હતો, એ પાકી વાત હતી અને ગુજરાતના રાજકારણમાં એનું પરિણામ કોઈ પણ પક્ષ જીતે એની એક આખી અસર આવવાની હતી. ભલે કોંગ્રેસ 3જા ક્રમે હોવાની ચર્ચા હતી, પણ અત્યારે જે મોટા સમાચાર મળી રહ્યા છે કે જે માલીડા અને નવા વાઘણિયા આ બંને બૂથ ઉપર મતદાન થયું, એમાં બૂથ કેપ્ચરિંગ અને ખાસ બોગસ મતદાનની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. અને એ આજે સ્કૂટીની હોય, હંમેશા ઈવીએમ સીલ થાય પછી જે સ્કૂટીની હોય એ સ્કૂટીનીમાં ફરિયાદ થઈ હતી ને ચૂંટણી પંચે અત્યારે નિર્ણય જાહેર કર્યો છે કે આ બંને બૂથ જે માલીડાનો 86 નંબરનું છે અને નવા વાઘાણીયા ગામ છે કે જ્યાં 111 નંબરના બૂથ ઉપર જે આ આશંકા છે એ બંનેમાં આવતીકાલે એટલે શનિવારે સવારે 7 વાગ્યાથી મતદાન ફરી થશે. ટૂંકમાં જે હાઈ પ્રોફાઇલ જંગ જે છે ત્યાં હવે ફરી મતદાન 2 બૂથ ઉપર થવાનું છે. આક્ષેપ પ્રત્યાક્ષેપ વચ્ચે જે મતદાનમાં બોગસ અને બૂથ કેપ્ચરિંગની વાત છે, એક વાત એવી પણ છે કે ભાઈ પ્રિસાઇડિંગ ઓફિસર સાથે પણ કંઈક વ્યવહાર થયો છે. પછી સુધી પોલીસ ફરિયાદ થઈ નથી, પણ પ્રિસાઇડિંગ ઓફિસરનો જે રિપોર્ટ હોય એના આધારે ચૂંટણી પંચે આ નિર્ણય લીધો એવું જોવા મળી રહ્યું છે. બિલકુલ, આભાર ધર્મેશ તમામ જાણકારી આપવા બદલ. તો ઇલેક્શન કમિશન તરફથી જે લેટર જાહેર થયો છે એમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે વિસાવદર વિધાનસભા ચૂંટણી માટે જે ઓબ્ઝર્વર નીમવામાં આવ્યા હતા, જે રિટર્નિંગ ઓફિસર નીમવામાં આવ્યા હતા, આ બંનેના રિપોર્ટના આધારે અહીંયા પુનઃ મતદાન 2 જગ્યાએ થવા જઈ રહ્યું છે. હવે અહીંયા પુનઃ મતદાન થવા જઈ રહ્યું છે નક્કી છે. જો કે હવે આમ આદમી પાર્ટીને પણ અહીંયા પ્રહાર કરવાનો મોકો મળી ગયો છે કે નિષ્પક્ષ અહીંયા વાતાવરણમાં ચૂંટણી થઈ નથી, અહીંયા ફલિત થાય છે. જો કે
કે ઇલેક્શન કમિશન તરફથી પણ એ સ્પષ્ટતા કરવામાં નથી આવી કે આમાં શું કોઈ બોગસ મતદાન થયું હતું અથવા તો ડેટામાં કોઈ ખામી આવી છે, કોઈ ટેકનિકલ ખામી છે અથવા ઈવીએમમાં કોઈ ગરબડ થઈ હતી અથવા તેમાં કોઈ ખામી થઈ હતી. એ બાબતે હજુ સુધી કોઈ ફોડ પાડવામાં નથી આવ્યો. પરંતુ અત્યાર સુધીની પ્રાથમિક માહિતી અમારી પાસે એ છે કે આ બે જે મતદાન મથકો છે માલેડા અને નવા વાઘણિયા, ત્યાં પુનઃ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. અમારી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ઈશુદાનજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આ બંને જગ્યાએ પુનઃ મતદાન પ્રક્રિયા થવા જઈ રહી છે વિસાવદરમાં, તેને પહેલા તો આપ કઈ રીતે જુઓ છો, આપની પ્રતિક્રિયા? બિલકુલ, જો ભાજપે છે ને હંમેશા લોકતંત્ર છે ને એને બચાવવાની કામગીરી જેના શિર ઉપર છે, એ જ લોકો લોકતંત્રને હણવા નીકળ્યા હતા. બેફામપણે ગાડીઓથી આવી અમારા જે કેટલાક કાર્યકર્તાઓ હતા એમની ઉપર હુમલા કર્યા હતા. એમણે બોગસ મતદાન કર્યું હતું. એમણે એક માણસો દાદાગીરીથી ઉભા રાખી અને બધાને માણસોને સામે દેખાડીને મતદાન કરાવડાવતા હતા કે આમાં કરાવડાવવું. આ હદે લોકતંત્રની હત્યા થઈ હતી. ત્યારે આમ આદમી પાર્ટીએ, ભાજપે વિચારવું જોઈએ કે સામે આમ આદમી પાર્ટી છે અને અમે પ્રજા માટે લડીએ છીએ ને પ્રજા માટે મરવા પણ તૈયાર છીએ. એટલે અમે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી, અધિકારીઓને ફરિયાદ કરી હતી, લેખિતમાં ફરિયાદ કરી હતી, વિડીયો સાથે ફરિયાદ કરી હતી. અને એ વિડીયો રેકોર્ડિંગ સાથે મેં કાલે મુખ્ય ચૂંટણી અધિકારી સાથે પણ વાત કરી હતી, શુક્લાજી સાથે, અને એમણે મેં ફરિયાદ કરી હતી ને એમણે લેખિત પણ અમે અમારી લીગલ ટીમે આપ્યું હતું. અને ગોપાલભાઈને પણ ત્યાં અધિકારીઓ સાથે મોકલીને ફરિયાદ કરાવડાવી હતી, જેના ભાગરૂપે ફરીથી બે જગ્યાએ, કારણ કે અહીંયા બહુ જ બોગસ મતદાન થયું હતું. માલિંડામાં મેં સાંભળ્યું હતું કે લગભગ ઉમેદવાર પોતે ભાજપના એની આસપાસ ફરકતા હતા અને નવા વાઘણિયામાં પણ આ જ સ્થિતિ હતી. એટલે ફરીથી આ બંને જે મતદાન થઈ રહ્યા છે ને આવકારે છે આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટી સજ્જ છે આવતીકાલે ફરીથી સારી રીતે અને નિષ્પક્ષ રીતે ફરીથી મતદાન થાય બે બૂથ ઉપર, એવું અમે ઈચ્છી રહ્યા છીએ. અચ્છા ઈશુદાનજી, ઇલેક્શન કમિશન તરફથી જે પત્ર આવ્યો છે એમાં લખ્યું છે કે રિટર્નિંગ ઓફિસર અને ઓબ્ઝર્વરે જે અમને ડોક્યુમેન્ટ આપ્યા છે એના આધારે અમે આ પુનઃ મતદાનનો નિર્ણય લઈ રહ્યા છે. તો તમે કઈ કઈ બાબતો ઇલેક્શન કમિશનને રજૂ કરી છે કે ત્યાં બોગસ મતદાનનો મામલો હતો કે કોઈ માથાકૂટ થઈ હતી, મારામારી થઈ હતી કે પછી કોઈ ટેકનિકલ ખામી આવી હતી, શું હતું આખી ટોટલ વિગત શું? આ લોકો બોગસ જ નખાવતા હતા. રિટર્નિંગ ઓફિસરને અમે ફરિયાદ કરી હતી, રિટર્નિંગ ઓફિસરને પણ ત્યાં અમારી ટીમે ફરિયાદ કરી હતી ને એમણે કીધું હતું કે તમે સીસીટીવી જોઈ લો ને. અને 3 વાગ્યા સુધી તમામ બૂથના સીસીટીવી અમે જોઈ શકતા હતા. પછી અચાનક એવું થાય છે કે સીસીટીવી બંધ થઈ જાય છે. સીસીટીવી બંધ થઈ પછી પણ મેં ફરિયાદ કરી હતી અમે કે ભાઈ સીસીટીવી કેમ તાત્કાલિક બંધ થયું, અમારે ટ્વીટ પણ છે, તમે જોઈ લેજો. અને પછી બંધ થયા પછી ભાજપ પડા પછી 30-40 ગાડીઓના કાફલા સાથે ત્યાં ત્રાટકે છે અને મતદાન કરે છે, બોગસ મતદાન કરાવડાવે છે ભાજપ સમર્થકો. અને પછી અમે રિટર્નિંગ ઓફિસરને પાછું મેં પણ ત્યાં હીરાલાલજી છે એમની સાથે મેં વાત કરી, અમારી ટીમને ત્યાં મોકલી અને એમણે પણ પછી એવું કીધું કે હું ચેક કરું છું સર, ને એમને પણ શંકા લાગી હતી કે ના બરોબર છે. એટલે આ બંનેને જે બંને જગ્યા ઉપર મતદાન ફેર મતદાન થઈ રહ્યું છે એમાં ફરીથી ભાજપ કોઈ એવા ખતરા ન કરે. બીજું કે ભાજપને ભાજપના નેતાઓએ હંમેશા સમજી લેવું જોઈએ કે ચૂંટણીઓ લોકોના દિલમાં રહીને જીતાતી હોય છે. લોકોના કે લોકતંત્રની હત્યા કરીને નહીં, લોકોને મારામારી કરીને નહીં, લોકોને ડરાવી ધમકાવીને નહીં. આવી ચૂંટણીઓ જીતીને પણ શું કરશો તમે? તમે 156 જીત્યા છો, કરો છો શું? 161 પહોંચી ગયા છો. તમે કોઈ એક ખેડૂતનું કામ કર્યું કે જ્યાં ખેડૂત દિવાળી ફટાકડા ફોડી શકે? ગરીબો, વંચિતો, શોષિતો, મોંઘવારી આસમાને છે, ફી ભરવાના રૂપિયા નથી મધ્યમ વર્ગને, અને નીકળી પડ્યા છે ચૂંટણી. તો 182 એમને જીતી જાવ ને, એમ કોણ ના પડી? ચૂંટણી ન લાવો. ઈશુદાનજી, જો આપનો દાવો સાચો છે કે બોગસ મતદાન થયું છે તો આ બંને જે મતદાન મથકો છે એના રિટર્નિંગ ઓફિસર, એના જે ઓબ્ઝર્વર છે એની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. આપે શું એ બાબતે રજૂઆત કરી છે, કોઈ ડિમાન્ડ કરી છે? નહીં, રિટર્નિંગ ઓફિસરો છે એ ઓબ્ઝર્વ ત્યાં કરતા હોય છે જનરલી, અને રિટર્નિંગ ઓફિસરોને માર્યું છે આ લોકોએ. લાફાજી ક્યાં છે? તમે ન્યૂઝમાં નથી વાંચ્યું? હું તો તમારા મોઢેથી જ જાણવા માંગુ છું. એટલે એમ નહીં, જો માની લો ચૂંટણી એ અધિકારીને જો લાફા મારી રહ્યા છે તો જે તે ભાજપ નેતા કે કોંગ્રેસ નેતા સામે કાર્યવાહી થવી જોઈએ. હું એમ કહું છું ઇલેક્શન કમિશનનો આમાં ખેલ છે. બિલકુલ થવી જોઈએ જવાબદારો સામે, અને ખાસ કરીને હું એમ કહું છું કે પોલીસની કામગીરી પણ ત્યાં શંકાના દાયરામાં. જી પોલીસ છે ત્યાં ખરેખર પોલીસ કેમ ત્યાં જવા દે છે?
અને પોલીસ ત્યાં અમારી ટીમો ત્યાં પહોંચે છે ત્યારે પોલીસ હોતી જ નથી ત્યાં. જ્યારે આ લોકો આવે છે ત્યારે એ જ સમય અરસામાં તમારે સીસીટીવીમાં બંધ, પેલા ઓનલાઈનમાં દેખાડે છે બંધ. એટલે સિસ્ટમ પૂર્વક આ લોકોએ કર્યું હતું ખેલ. અને બિલકુલ. દરેક ચૂંટણી ભાજપ છે ને ઈ જીતે છે દાદાગીરીથી, બોગસ મતદાનથી જીતે છે. હું દાવા સાથે કહું છું, ભાજપ બૂથ કેપ્ચરિંગ કરીને ચૂંટણીઓ જીતે છે, બોગસ મતદાનો કરીને ચૂંટણીઓ જીતે છે. સામેવાળા પક્ષના કેટલાક નબળા માનસિકતા વાળા બિચારા કાર્યકર્તા હોય અને રૂપિયા આપીને દબાવીને ચૂંટણીઓ જીતે છે. 161 એમને એમ નથી આવી. દાવા સાથે કહું છું કારણ કે પણ તમને હવે તો ઇલેક્શન કમિશન પર વિશ્વાસ છે ને કે તમારી રજૂઆતના આધારે ફરી એકવાર અહીંયા મતદાનની પ્રક્રિયા થઈ રહી છે? હા, પણ એ ઇલેક્શન પરિસ્થિતિ તો છે જ. પણ ઇલેક્શન કમિશને એ પણ જોવાની જરૂર હતી ને કે પોલીસ તંત્ર છે એ શંકાસ્પદ કામગીરી કરી રહ્યું છે તો એમને ટ્રાન્સફર કરવી જોઈતી હતી એમણે. જી જી બિલકુલ, એ પણ થવું જરૂરી છે. આભાર ઈશુદાનજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો અહીંયા આ બંને જે મતદાન મથકો છે ત્યાં ફરી એકવાર પ્રક્રિયા થવા જઈ રહી છે મતદાનની, કારણ કે આમ આદમી પાર્ટીનો દાવો છે કે અહીંયા બોગસ મતદાન થતું હતું, ઓફિસરને પણ માર મારવામાં આવ્યો છે. જોવાનું રહેશે ઇલેક્શન કમિશન તરફથી કોઈ કાર્યવાહી જે તે પોલીસ કર્મી કે પછી જો ચૂંટણી અધિકારીની સંડોવણી હોય તો તેની સામે થશે કે કેમ. પરંતુ આવતીકાલે 2 મતદાન મથકો પર પુનઃ મતદાનની પ્રક્રિયા થવાની છે, નક્કી છે. આ તરફ વિસાવદરની પેટા ચૂંટણીનું મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. ત્યાં સમાચાર એ આવ્યા કે 2 જગ્યાએ ફરી એકવાર મતદાન થવાનું છે. એની વચ્ચે ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબાનું ધગધગતું ટ્વીટ પણ સામે આવ્યું છે. મતદારોને ખરીદવા રૂપિયાની કોથળીઓ ખુલ્લી મૂકવામાં આવી અને ચૂંટણી પંચ પર સીધા અહીંયા આક્ષેપ લગાવવામાં આવ્યા અને કડવા શબ્દો, તીખા શબ્દોનો ઉપયોગ ભરત કાનાબારે કર્યો છે. ભરત કાનાબાર કહી રહ્યા છે કે ચૂંટણી પંચ નપુસંગ પુરવાર થયું છે અને તેમણે કહ્યું કે જો આ ગંદકી તમારે સાફ કરવી હોય તો TN સેશન જેવા અધિકારીની જરૂરિયાત છે, એવું પણ ભરત કાનાબાર અને પોતે ભાજપ નેતા છે કહી રહ્યા છે. એટલે ભાજપ નેતા પોતે માની રહ્યા છે કે નિષ્પક્ષ માહોલમાં ચૂંટણી થઈ રહી નથી. જો તમે રૂપિયાના કોથળા મૂકો છો તો તમે કોઈને પણ ખરીદી શકો છો અને આમાં અંતે તો લોકશાહીનું ગળું દબાઈ રહ્યું છે. સામદામ દંડ ભેદની રાજનીતિ અપનાવવામાં આવી રહી છે અને એની પરાકાષ્ઠા જોવા મળી છે તેવું ભરત કાનાબાર તરફથી કહેવામાં આવ્યું. લોકશાહીના મૂલ્યોની ક્રૂર મશ્કરી થઈ રહી છે.